ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. જુઓ ગાઈસ, આજે તૈયારી થઈ રહી છે બેબી શાવરની. બેબી શાવરમાં જવાની તૈયારી થઈ રહી છે. તો ચલો જુઓ, બૈબાબેન આવી ગયા છે અમારા. બધા એક એક કરીને ફટાફટ તૈયારી કરે છે. આજ તો કેટલા વહેલા આવીને બેસી જાય બતાવું. વહેલા વહેલા આવી ગયા તમે. ચો જવાનું હા? હે ચો જવાનું તો વહેલા આવી ગયા. ચાલ ખોળો ભરાવાનો બહુ નહીં કહી. જોયા ગુડ મોર્નિંગ બોલો. ગુડ મોર્નિંગ હર મહાદેવ બોલો બેટા. ગુડ મોર્નિંગ હર મહાદેવ બોલો. ટાઈસુ તરફથી ગુડ મોર્નિંગ હર મહાદેવ હું કહું. શું કર્યું? થોડો ભરાઈ ગયો. હા શું કરો? ગુડ મોર્નિંગ. આચલ આચલ ચેવી તૈયાર થાય જોજો. આચલ હું પહેરવાની તું આજ? હમણાં જોજો હો આચલ શું પહેરવાની એ. ચલો તો બધા તૈયાર થઈને નહીં ધોઈને મળીએ. તો ગાઈસ જુઓ, મેં આ ડ્રેસ પહેર્યો છે. આવું વર્ક છે, આ રીતે ગળું છે ડ્રેસનું. એક હાથે આ પકડે હોય ને મોબાઈલ એટલે થોડું ઝોલો પડે. હા તો જુઓ ગાઈસ, આ દુપટ્ટો હતો બરાબર. અને બતાવું, પિંક કલરની લેગીસ છે. ઓમાં આ રીતે પિંક કલરની લેગીસ છે. તો આ ડ્રેસ મારા ઉપર કેવું લાગે કોમેન્ટમાં કહેજો. તો ચલો હવે આપણે નીકળીએ. આંચલ માનસી બે હવે પાછળથી આવશે, કારણ કે એ લોકો તૈયાર નહીં થયા અને હું પહેલાં જતી રહું, કારણ કે થોડું કોમકાજ કરાવવાની બધા. મળીએ ત્યાં જઈને. જોજો હો બા ચેવો તૈયાર થઈને બેસી જઈ. હો બતાવો. હા, પહેલથી ગાડીમાં જઈને બેસી જાય. હવારોની સાડી પહેરીને તૈયાર થઈને બેસી જોઈ. કહેડો ને બહુ ઉતાવળ હોય ને. આ અંદરથી બંધ કરો ને કે બહારથી જઈને ખોલી છો તમે. હું કરું લી? એ છોડીઓ, આ અંદરથી બંધ કર. બેજો બા, આગળ બેજો. આશા કે બીજા ફેરામાં તને લઈ જો ચાલશે? આશા તું બીજા ફેરામાં માનસી ને આવું એમના જોડે. તો બસ અમે પહોંચી ગયા છીએ ગાઈસ. જુઓ, આ બાના ભત્રીજો છું ભાઈ. તો જુઓ, બે જણા સુખ દુઃખની વાતો કરવા લાગ્યા. બધો હવની રીતે ગોઠવાઈ જશે. તમે એક એક કરીને જોજો હો. બધો એકબીજાનો હગો, નજીકનો હગો હશે ને એટલે બધો ગોઠવાઈ જશે. આ મારા મમ્મી બૂન કરેલો માસી, આ એક બેન છે સંબંધી છે, એ અમારા ખાસ સંબંધ છે એમના જોડે. એટલે જો એમને મળી. અને આ જુઓ બેબી શાવર કેવી રીતે બધું ગોઠવ્યું. આ અમારો લાલો છે અને ક્રિશુ ઊભો તો મમ્મી ને માસી ને બધા બહુ બધા અંદર છે. પપ્પા ને બધા. આ અમારા મમ્મી સાસુ મમ્મીના બાજુમાં બેઠા એ બરાબર. એટલે જુઓ, આપણે બધાને મળતા આગળ વધે આપણે. જુઓ, એમના દાદીમાં કરે છે કંકુની પગલો પાડવાની તૈયારી ચાલી રહી છે. અને અમે તૈયારી કરીએ છીએ ચોખા અને ચોલ્લા કરવાની કંકુ.
આ એમના નાની બેઠા છે, આ એમના મોમાં કહેવાય, અને આ બધો પેલો લાલો. આ બધું ડેકોરેશન તો બધું પંખો ચાલુ હોય ને એટલે બધું અલગ અલગ થઈ જાય. તો ગાઈસ જુઓ મોય બધી ટુકડી બેઠેલી છે. આ બાજુ મમ્મી બેઠેલા, આ બાજુ કોમલ છે, કોમલની બેબી છે, આ મારી ભત્રીજી છે એક, અને મમ્મી બેઠી છે, આ બેન છે પેલા જો શું બેઠે છે અંદર અલગથી. અને આંચલ જેવી તૈયાર થઈ જુઓ. હવે આવો ચાલ અજવાળામાં રે, બાજુ અજવાળામાં માનસી જો જીદાન તો કઈ નાનું બેબી આવવાનું છે, દાદી માસી સગા થતા હતા એના આવું નામ લખ્યું જુઓ. એ સભા જઈએ છીએ અમે સ્નેહાના લેવા માટે. જુઓ સ્નેહા કેવી તૈયાર થઈ તમને બતાવીએ. ચાલુ કર્યું આવો ને ટક ટક ચાલુ તેવો મારે હેડ જ જવાનું. જુઓ આમનું બેબી શાવર છે. જુઓ માં સ્નેહા જેવી લાગે. એ બાર અજવાડા મારવા છે એડો ને ભાઈ. હા નહીં તો ગાય જુઓ અમારે એવો રિવાજ હોય કે ભાઈ હોય ને એ એક એક ટકો મૂકે જાય ને કંકુ પગલાં પડાય જાય. अपनी
जश्न करे तेरा हर सुख सपना रच हो जाए ऐसी गोद भरे कि तेरे घर के आग चमक जाए गोरी तेरे पिया तुझसे बड़े ही खुश रहते होंगे हर पल कदम कदम पे तेरा ख्याल बड़ा रखते होंगे हमको भी कोई ना पाप तो कहने वाला है तेरी गोद में वो फूल अब खिलने वाला है हाँ एक नन्हा सा मेहमान आने वाला है नन्हा सा मेहमान आने वाला है नन्हा सा मेहमान आने वाला है તો ગાઈસ જુઓ મેં તમને માનસીને નથી બતાવી તો માનસી જુઓ આવી લાગે છે ને આવા કપડાં પહેર્યા હતા માનસીએ ને હવે અમે એમનો ફ્લેટમાં પહેલો માળ જ છે તો ફ્લેટમાં બસ આ રીતે કંકુ પગલાં પડાવતા પડાવતા ઠેઠથી આવ્યા અમારા આવો રિવાજ હોય છે એક એક પગલું ભાઈ જુઓ આ રીતે હોપારી ટકો મૂકે જાય અને આવી રીતે કંકુ પગલાં પડાયા જાય બરાબર બસ હવે અમારે થોડું દૂર હતું એટલે અમે થોડો વિડીયો લોબો થઈ જશે પણ તમને લોકોને જોવાની બહુ જ મજા આવશે બરાબર હવે આપણે એમને તેઓ ઘરે લઈ જઈશું ઘેર લઈ જઈને પછી એમને જે ખોળો ભરાવાની જે વિધિ ખરી ને એ થશે તો બ્લોગમાં બન્યા રહેજો અને આગળ આગળ જોતા રહેજો આગળ કંટાળ ગયો કરું દીદી મારે ફોટો તો પડાવો પકડેલો પીએ વધારે વાવ પકડેલો મારે દીવા બધી તું બે જા બરોબર છે પકડી આ પેલું પકડી પગલો પડાવતો દીદી પગલો પડાવ જ પડે ને બોલ તો તારું જ છે
રાગ રાખો ધીમે ધીમે જે બોલ આ ઉપરી હોય છે વિચારણ દે ઉપરી આલી શું છે તો બીજા જાવાને મારા હવે થાગ્યા સુઈ કોઈ થાગી હોય પંખો કરો પંખો મના કરાય ઓ એસી ચાલુ કરી દો તો પછી હવે ગણવાના ચાલુ છે ગણ પૈસા બરાબર ભાભી આમ તકજો બેટા તું શેડો કાઠો પકડજો માંડી પકડ ભરાઈ જણું ઉભા રહે ને બાજુમાં શેડો પકડ હા શેડો પકડો બાજુ હા કોમલ હરખો પકડજો તું પકડે દે અદે પેલી લાગે તો હા પીઠ પકડજો ના થાય એટલે લોબી જો કરે ને પૂરી તમે પેણું ઉભા રહો ને આવશે તમને આમાં મુઠ્ઠી ઘઉં રાખજો ને ખાલી ચાલુ છો ઉઠી તાર પાછળ ઉભી રહે ઉભા રહે આના ઉપર ચડી જાઓ ખુલ્લું મમ્મી ના પૂરા લેજે ને કાયદા પૂરા લેજો મમ્મી ના ચો ચડાઈ દીધો ઉપર ઉપર રાસ્તા આસ્તા એમને બધી પકડ બેટા બેસી જો પેલી રાખો ઉપર ઉપર એક નારિયેળ લઈ લે ચમ પાછો લઈ લીધું આલેમ પાછું લઈ લે धरती से लेके अंबर नदियाँ हो या समंदर धरती से लेके अंबर नदियाँ हो या समंदर बादल भी सुर में कितना गा रहे हैं खुशियाँ ही खुशियाँ देखो चारों ओर फैली क्योंकि मेरे घर नए मेहमान आ रहे हैं खुशियाँ ही खुशियाँ देखो चारों ओर फैली क्योंकि मेरे घर नए मेहमान आ रहे हैं इंतजार था जिसका आई वो घड़ी है खुशियों से भी देखो मेरी गोद हाँ भरी है टहनी पे फूल भी हाँ सारे हंस रहे हैं आंगन में मेरी देखो रंग बिखरे हैं चांद वांद छोड़ के आए आज दौड़ के माथे को मेरी तारे खुद सजा रहे हैं खुशियाँ ही खुशियाँ देखो चारों ओर फैली क्योंकि मेरे घर नए मेहमान आ रहे हैं खुशियाँ ही खुशियाँ देखो चारों ओर फैली क्योंकि मेरे घर नए मेहमान आ रहे हैं दुनिया ये सारी जैसे मुझ में समाई हो आओ मेरे पास सब मुझको बधाई दो क्या ही वो पल होगा जब हम साथ होंगे हाथों में मेरे जब वो छोटे छोटे हाथ होंगे सच्ची बेहिसाब से वीन राज ख्वाब में अपनी हंसी से मुझको वो हंसा रहे हैं खुशियाँ ही खुशियाँ देखो चारों ओर फैली क्योंकि मेरे घर नए मेहमान आ रहे हैं खुशियाँ ही खुशियाँ देखो चारों ओर फैली क्योंकि मेरे घर नए
Thank you.
ये बदमाशी कोई छम छम चलने वाला है हाँ एक नन्हा सा मेहमान आने वाला है हाँ एक नन्हा सा मेहमान आने वाला राधे कृष्ण करे तेरा हर सुख सपना सच हो जाए ऐसी गोद भरे कि तेरे घर के भाग चमक जाए गोरी तेरे पिया तुझसे बड़े ही खुश रहते होंगे हर पल कदम कदम पे तेरा ख्याल बड़ा रखते होंगे हमको भी कोई पाप तो कहने वाला है तेरी गोद में वो फूल अब खिलने वाला है हाँ एक नन्हा सा मेहमान आने वाला है नन्हा सा मेहमान आने वाला है हाँ एक नन्हा सा मेहमान आने वाला है એક જણું પકડી સુખી રહેજો અને સંસ્કારશીલી રહેજો સુખી તો કદાચ મજૂરી કરવાની પૈસા મળે રહે પણ સંસ્કાર હે ને એ મોટી બંધો નહીં છે હા બસ મહત્વનું એ જ છે બધું. તો ગાય જુઓ હવે બસ બેબી શાવરનું કામ પતી ગયું ગોદ ભરાઈનું અને હવે બધા બેસી ગયા છે વારાફરતમ જમવા માટે તો થોડી મોજ મસ્તી મજાક મસ્તી કરીને હવે જવા માટે નીકળી ગયા છીએ ઘરે હવે અમે ઘરે જવા માટે જુઓ આગળ 2-3 ગાડીઓ મૂકેલી છે ગાડીઓ બહાર કાઢવી પડશે તાણે અમારી ગાડી નીકળશે બસ હવે બધું પતી ગયું ને અમે હવે જઈએ છીએ ઘરે ઘેર મારો ટાઈસુડો ઇંતજાર કરે અમારો તો ચલો મળીએ ઘેર જઈને ચાચલ દીદી બેબી